હેલો, વેલકમ ટુ ધ પબ્લિક વેલનેસ. આજે આપણે વાત કરીશું કે મેજોરિટી બહુ જ બધા લોકોને આ એક મિથ છે અને માન્યતા છે લેક ઓફ અવેરનેસના કારણે. તો આજે એ જ સિમ્પ્લિફાઈ કરવા આવી ગઈ છું. સો માયસેલ્ફ ડૉક્ટર રચના દવે, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ હોલિસ્ટિક વાઇટામિન B12 કોચ. અને લાઈક આફ્ટર સી સેક્શન ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, લોકોને એવું છે કે જે કમરમાં ઇન્જેક્શન આપે છે એના કારણે લાઈફ ટાઈમ કમરનો દુખાવો રહેતો હોય છે. તો આ એક લાઈક કમ્પ્લીટલી આ મિથ છે, રાઈટ. તો આમાં બિલીવ કરવું નહીં, કેમ કે પહેલાં અવેરનેસ નહોતી ફિઝિયોથેરાપીની, રાઈટ. અને અત્યારે કેવું છે કે હું તમને એક બેઝિક કન્સેપ્ટ સમજાવું કે શેના કારણે કમરનો દુખાવો રહે છે સિઝેરિયન ડિલિવરી પછી. હા, એ વાત સાચી છે કે સિઝેરિયન ડિલિવરી પછી કમરનો દુખાવો રહે છે, પણ શેના કારણે રહે છે અને શું સોલ્યુશન છે એનું. તો જે સી સેક્શન કરવા માટે જે પેટના સ્નાયુ જે કટ કરીને અને પછી ડિલિવરી કરવામાં આવે છે, તો એના કારણે પેટના સ્નાયુ બહુ જ વીક થઈ જાય. ક્યારેય પણ તમને કંઈક વાગે, કરે, કટ આવે, વેર એન્ડ ટેર થાય, તો ત્યાંના જે સ્નાયુ છે એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય, રાઈટ. અને જે કરોડરજ્જુ જે છે એને સપોર્ટ માટે, ફોર એક્ઝામ્પલ, યસ, કરોડરજ્જુ જે છે આ રહ્યા કરોડરજ્જુ, એને સપોર્ટ માટે પાછળના બેકના મસલ્સ, સાઇડ્સના મસલ્સ અને ફ્રન્ટ જે અહીંયા એબડોમિનલ મસલ્સ આવે, રાઈટ. હા, અહીંયા ફ્રન્ટના એબડોમિનલ મસલ્સ આવે, રાઈટ, પેટના સ્નાયુ. તો એ બધાની જ જરૂર પડતી હોય છે. અને જ્યારે લાઈક એમાંથી કોઈ પણ એક કેટેગરીના મસલ્સ વીક પડે ત્યારે તમને કમરનો દુખાવો થતો હોય છે, રાઈટ. સો એનું સોલ્યુશન શું? કેમ કે બેઝિકલી કેવું છે કે એ જે લોઅર બેકમાં એનેસ્થેશિયા માટે જે ઇન્જેક્શન આપે છે એ નીડલ તો એકદમ હેર લાઇક હોય છે, રાઈટ. અને ફોર ધ ફેક્ટ, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, જ્યારે ફ્રેક્ચર બી થતું હોય તો હાડકાને જો નેચરલ હિલિંગ પીરિયડ છે એ 3 મહિનાનો હોય છે, રાઈટ. તો એક આટલી નાનકડી જે સોય જે કમરમાં આપવામાં આવે છે એ તમને લાઈફ ટાઈમ દુખાવો કેવી રીતે આપે, રાઈટ. સો એ મગજમાંથી કાઢી દો. હવે બેઝિકલી નોર્મલ ડિલિવરી થાય કે સિઝેરિયન ડિલિવરી થાય, રાઈટ. તો વુમનને બેક પેઇન કોમન થતું હોય છે, એમાં પણ એસઆઈ જોઈન્ટ ડિસફંક્શન, જે આપણે પાછળના ભાગે ખાડો પડે એ જગ્યાએ બહુ જ પેઇન થતું હોય છે, કેમ કે એ કોમન ફોલ્ટ આવી જતો હોય છે. તો એના માટે તમારે એક ફિઝિયોથેરાપીનો જે કોર્સ હોય એ તમારા ફિઝિયોથેરાપિસ્ટ જે પણ કંઈ સજેસ્ટ કરે, રાઈટ, એ કમ્પ્લીટ કરી દેવાનો અને એ એક્સરસાઇઝ શીખી લેવાની. કેમ કે તમારો ફોલ્ટ જે છે એ એક્સપર્ટ ફિઝિયોથેરાપિસ્ટ તમને રિપેર કરીને બેલેન્સ કરીને બોડી તમને આપશે. અને પછી એક્સરસાઇઝ છે ને એક ડેલી એમ પણ હેબિટમાં રાખવી જ પડે અત્યારની જે પણ લાઇફસ્ટાઈલ છે એના માટે, જેથી કરીને તમારા મસલ્સ સ્ટ્રેન્થ સારા રહેશે, રાઈટ. જો તમારા મસલ્સ તમે સ્ટ્રોંગ રાખશો તો તમને બેક પેઇન કે એ પણ નહીં થાય અને તમે આગળ જે પણ ગાદી કે નસ કે જોઈન્ટના જે ઘસારા થતા હોય છે એ પ્રોગ્રેસિવ, તેને પણ અટકાવી શકો છો. એન્ડ યુ કેન લીવ યોર લાઈફ વેરી ફ્રીલી. તમે તમારા બેબીનું કામ બહુ ઇઝીલી કરી શકો છો, રાઈટ. વિથ ક્યાંય મૂવી જોવા ગયા કે ક્યાંય ફરવા ગયા કે એડવેન્ચર એક્ટિવિટી કરવા ગયા, રાઈટ. તો એ બધું જ તમે પેઇન ફ્રી કરી શકશો જો તમારે એક્સરસાઇઝની હેબિટ હશે. અને બીજું કે એક્સપર્ટ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને તમે પહેલાં તો આ જે પણ ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે ડ્યુ ટુ ઓપરેશન કે ડિલિવરી કે વોટેવર, કેમ કે એ પછી આપણે ઘણો બધો લોડ હોય છે અને જેના કરી પોસ્ચર બગડી જાય છે, રાઈટ. એટલે ઇમ્બેલેન્સ બોડીમાં ક્રિએટ થાય અને પછી લોઅર બેક પેઇન કે નેક પેઇન કે મિડ બેક પેઇન કે એ બધું ચાલુ થતું હોય છે, રાઈટ. સો આનો સોલ્યુશન છે. અને મારી પોતાની સી સેક્શન ડિલિવરી થઈ હતી અને મને પાસ્ટમાં એક્સિડેન્ટલ 2 ટાઈમ્સ ડિસ્ક હર્નિએશન બી છે, જે ગાદી ખસી જવી એવો પણ મારી હિસ્ટ્રી છે પોતાની એક્સિડેન્ટલ. સો યસ, વિથ ધ હેલ્પ ઓફ ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ જો ડેલીમાં તમે એડ કરો તો યુ કેન લીવ અ પેઇન ફ્રી લાઈફ, right? So don't live in suffering and share this informative video
in your friend circles and with your loved one, because people need to know. Thank you so much. Stay tuned.